સંસ્કૃતા સ્ત્રી પરાશક્તિ અર્થાત શીલવતી સંસ્કારી સ્ત્રી પરમ શક્તિ છે. કોઈ પણ યુગ ઉજ્જવળ બન્યો છે નારી શક્તિના પવિત્ર નિર્મળ પ્રભાથી, અને કલેશના વંટોળ ઉઠ્યા છે નારી શક્તિના ગહન અંધકારથી. નમસ્કાર, હું જેની સવાણી આપણી સમક્ષ એક સાંસ્કૃતિક પડકાર ગણો કે માં કાંઈ પ્રાણ પ્રશ્ન, આ વિષય પર મંથન કરવા માટે મારા વિચારો રજૂ કરવા ઉપસ્થિત થઈશું. પ્રજાતંતુના વિકાસમાં સ્ત્રી અને પુરુષ બંનેનું યોગદાન હોય છે, પરંતુ પુત્ર પુત્રીઓના જીવન ઘડતર, તેમનું પાલન પોષણ, શિક્ષણ સંસ્કારમાં જો કોઈનો અપ્રતિમ પ્રભાવ હોય તો તે માનો છે, એક સ્ત્રીનો છે. સમાજનું ભાવિ માતાઓના હાથમાં છે. દુનિયા જો સ્ત્રીઓના કારણે પાયમાલ થઈ હોય તો તેનો ઉદ્ધાર પણ સ્ત્રીઓ જ કરી શકે છે. શૂરતા, વીરતા, પરિપક્વતા અને આધ્યાત્મિકતાનો સંગમ આધુનિક યુગની નારીના અનિવાર્ય સદ્ગુણો બની રહેશે. આજે રૂપ, સૌંદર્ય અને વ્યક્તિત્વનો માપદંડ બનાવવામાં આપણે આપણી સંસ્કૃતિ પ્રત્યે એટલા બધા બેખબર શા માટે? ગૌરી વ્રતની વિધિ કે શ્રીમદ ભગવદ્ ગીતાના શ્લોકોમાંથી નીતરતું સૌંદર્ય, ગણપતિનો જીવન સંદેશ કે શિવાજીની દેશભક્તિ, અબ્દુલ કલામ કે કિરણ બેદીના દેશદાસના આયમો, આ બાબતો પ્રત્યે આપણા બાળકો એટલા બધા બેખબર શા માટે? સ્વેચ્છાચારની માઝા મુક્તિ વેબ સિરીઝો, લેટ નાઇટ ફિલ્મો અને કૌટુંબિક પ્રશ્નોને વિકૃત સ્વરૂપે દર્શાવતી ટીવી સિરિયલો આખરે ઘર સંસારના કયા આદર્શો શીખવીને આપણી વિચારશૈલીને રચનાત્મક અભિગમ આપે છે? આજે વેશને કેશમાં ખાણીપીણીને આચાર વ્યવહારમાં સ્ત્રીઓમાં ઘણું પરિવર્તન આવી ચૂક્યું છે, અને સમયે સમયે સમાજની દિશા, અગ્રિમતા, જીવનશૈલી અને વિચારધારા બદલાય તેમાં કશું અજુગતું નથી. પરંતુ સંસ્કૃતિના મૂલ્યો તરફ આંખ આડા કાન કરીને, ધર્મ, નિયમ કે સદાચારની પૂંજીને સળગાવીને આખરે આપણે કયું પરિવર્તન સિદ્ધ કરવા માંગીએ છીએ? ભારત આજે સમસ્યાઓની જ્વાળામુખી ઉપર બેઠેલો દેશ છે. એમાં વસ્તી વધારો કે ભ્રષ્ટાચાર, નિરક્ષરતા કે ગરીબી જેવા મહાકાય પ્રાણ પ્રશ્નો વચ્ચે સૌથી મોટો હુફાડા મારતો કોઈ પ્રશ્ન હોય તો એ છે સાંસ્કૃતિક પડકારોનો સામનો. આ પડકારોને ઝીલવા માટે દરેક માતાએ પોતાના બાળકને ધાર્મિક શિક્ષણ આપવું જ જોઈએ, જેમ કે યમરાજને પણ બ્રહ્મજ્ઞાન માટે પ્રશ્ન આપતા નચિકેતા, સૃષ્ટિના રહસ્યનો તાગ લગાવવા તત્વજ્ઞાનના જળમાં ડૂબકી મારતી ગાર્ગી, ઇતિહાસની વીરાંગનાઓ જેમ કે રાણી કર્મદેવી, રાણી વીરમતી, લક્ષ્મીબાઈ, અહલ્યાબાઈ તથા ધ્રુવ, પ્રહલાદ અને એકલવ્ય જેવા કર્મનિષ્ઠ શિષ્યો વિશે દરેક બાળકોને શિક્ષણ આપવું જ જોઈએ. ઉપરાંત દરેક માતાને એવી અપેક્ષા હોય કે મારા બાળકો મોટા થઈને આવા બને. તે માટેની પ્રેરણા આપવાની ઉત્તમ રીત એ છે કે પહેલા માતાએ તેવું બનવું પડશે. દરેક માતાએ પોતાના ઘરમાં સારા પુસ્તકો વસાવવાની શરૂઆત કરવી જોઈએ. એક માતા પોતાના બાળકને જો કોઈ પણ સારામાં સારી ભેટ આપે તો એ છે વાંચનનો શોખ, સારા પુસ્તકો પ્રત્યે અત્યંત પ્રેમ. માતા બાળક સાથે રોજ રાત્રે અડધો કલાક વાંચનનો કાર્યક્રમ બનાવે. દરરોજના વાંચનને શ્રેષ્ઠ બનાવવાથી તેઓ આ પૃથ્વી પરના શ્રેષ્ઠ વ્યક્તિઓ સાથે સમય ગાળી શકશે. ઉપરાંત સ્ત્રી પોતાના ઘરને બને તેટલું સુંદર બનાવે. સૂર્યના કિરણો પુષ્કળ ઘરની અંદર પથરાય તેવા પ્રયત્ન કરે. કુટુંબ સાથે શાંત સમય ફાળવે. બાળકને એકાંતની કદર કરતા શીખવે. એક ટાઈમ સહકુટુંબ ભોજન વ્યવસ્થાનો અમલ કરે. બાળકને માણસાઈ દાખવતા શીખવે. બાળકનું ધ્યાન તેની મહાનતા પર કેન્દ્રિત કરે, નહીં કે તેની નબળાઈ પર. બાળકને જુસ્સાપૂર્વક સત્યનિષ્ઠ બનાવે તો આગામી પેઢીને મહાન ઉન્નત બનતા કોઈ રોકી શકશે નહીં. છેલ્લે આ પ્રતિભાશાળી મમતાભરી મૂર્તિ માટે બસ આટલું જ. તું તારા બાળકોના જીવનની લેખિકા છે. તું એ નાનકડાની આરાધ્ય મૂર્તિ છે. નાનકડી આંખો તારા પર મંડાયેલી છે. દિવસ રાત તને જ નિહાળે છે. તે દરેક શબ્દ તરત જ ગ્રહણ કરે છે. તે તારામાં શ્રદ્ધાપૂર્વક વિશ્વાસ રાખે છે. તું જે બોલે તે બોલે છે, તારા જેવું જ વર્તન કરે છે. તું એક દ્રષ્ટાંત બેસાડી રહી છે એ બાળક પર જે મોટો થઈને તારી જેવો જ બનવા રાહ જોઈ રહ્યો છે. અસ્તુ.